ગુડ મોર્નિંગ બચ્ચો। તો આપણે સાપેક્ષ વેગ અને તેના ઉપરથી ઉદાહરણનો છેલ્લો એટલે 9મો અને સ્વાધ્યાયમાં કંઈક 5મો દાખલો સાપેક્ષ વેગના કોન્સેપ્ટ ઉપર કર્યો। એટલે VAB તો VA VB અને VBA તો VB VB સમજેલા હતા બરાબર? ઓકે, ચાલો હવે એકદમ ઈઝી દાખલો અને આજના લેક્ચરમાં માત્ર એક દાખલો કરીશું બરાબર। બીજો દાખલો થોડો મોટો છે એટલે એને આપણે નેક્સ્ટ લેક્ચર માટે મૂકેલો છે। ઓકે, ચાલો તો જોજો સ્વાધ્યાયનો 18મો દાખલો અને જો પૂછાય અને તો 2 માર્ક્સ માટે પૂછી શકાય બરાબર। એ એકદમ ઈઝી દાખલો છે અને જે ચોપડીની રકમ જે છે સ્વાધ્યાયના 18માં હા તો એમાં એક વસ્તુમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે। શું છે? પ્રિન્ટિંગ મિસ્ટેક બરાબર। તો એ તમારે સુધારવાની રહેશે હા તે એ ક્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે હા તો અહીંયા 150 કિલોમીટર પર આવર આપેલું છે। 150 અહીંયા મીટર પર સેકન્ડ આવે, કિલોમીટર પર આવર આપેલું છે આપણા ચોપડીમાં હા ને। ઓકે, તો એ કિલોમીટર પર આવરની જગ્યાએ આપણે કરવાનું છે મીટર પર સેકન્ડ, જે મેં અહીંયા સુધારેલું છે બરાબર। ક્લિયર? હવે દાખલામાં આગળ વધી। ઓકે, ચાલો તો જોજો પહેલા ડેટા કાઢી લઈએ। કોઈ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર પર કલાકની ઝડપે દોડતી પોલીસ વેન હા ને એટલે પોલીસની ગાડી તો હું હાઈવે પર ચાલતી છે બરાબર। તો હાઈવે ઉપર રાજમાર્ગ એટલે હાઈવે હા તો એ કેટલી સ્પીડે ચાલતી છે? 30 કિલોમીટર પર કલાક, 30 ની સ્પીડે। હવે 30 ની સ્પીડે તો આપણે સાયકલ ચલાવીએ પણ આપણી આ પોલીસની કાર 30 ની સ્પીડે ચાલતી છે। ઓકે, ને આપણે આને કન્વર્ટ કરશું પાછું મીટર પર સેકન્ડમાં બરાબર। ચાલો એટલે આપણે અહીંયા ઝડપ વેગ આપેલો છે, કોનો આપેલો છે? પોલીસ, એટલે વી પોલીસ ચાલે, વીપી લખો તો બી ચાલે, આપણે ફૂલ નામ લખ્યું વી પોલીસ। ચા પોલીસની ઝડપ કેટલી આપેલી છે આપણને? 30 કિલોમીટર પર કલાક બરાબર। પણ આપણે બધું મીટર પર સેકન્ડમાં જ ફેરવીશું। ઓકે, તો મીટર પર સેકન્ડમાં એટલે 30 ગુણ્યા 1000 ભાગ્યા 3600 એટલે આ મીટર પર સેકન્ડમાં કન્વર્ટ થઈ ગયું બરાબર। એટલે આના આ બે ઝીરો કેન્સલ થશે એટલે 300 ભાગ્યા 36। જો તમે 300 ભાગ્યા 36 કરશો તો તમારો જવાબ આવશે 8.33 મીટર પર સેકન્ડ। ક્લિયર? આગળ વધીએ હા ચાલો પછી એ પોલીસ વેનમાંથી તેની જ દિશામાં 192 કિલોમીટર પર કલાકની ઝડપે દોડતી ચોરની કાર। હવે આ જો પોલીસની ગાડી આ બાજુ 30 ની સ્પીડ થી જતી છે ને એની આગળ ચોરની કાર છે। ચોર એટલે થીફ, THIEF થીફ બરાબર। એ કેટલી સ્પીડે જતો છે? 192 કિલોમીટર પર કલાક। 192 ની સ્પીડ એટલે ખબર પડે આના કરતા તો 6 ગણી આસપાસ છે, 6 6.5 ગણી છે। બોલો પોલીસ વાળા કોઈ ઝડપ પકડી શકે? હે પકડી શકે? ચોર ત્યાં જઈને હાઈવે ઉપર છે, આગળ મસ્ત જશે, અડધો 1 કલાક ગાડી ચલાવશે, પછી હોટેલ આવશે, ત્યાં નાસ્તા પાણી કરશે બરાબર, ને પછી પાછા જતા રહે ત્યાં સુધી પણ પોલીસ હોટેલ સુધી નહીં પહોંચી રહેશે બરાબર। તો પોલીસ પાસે એક જ ઓપ્શન છે જોઈએ, પોલીસ કહે ઢસક્યા। પોલીસ શું કરે? ચોરની કાર પર ગોળી છોડે અને હવે તમને ખબર બંદૂકની ગોળી જે છૂટે તો બહુ સ્પીડમાં છૂટે હા ને। તો એ બંદૂકની ગોળીની ઝડપ આપેલી છે 150 ત્યાં કિલોમીટર પર કલાક। જો અહીંયા પોલીસ ચોરની કારની ઝડપ કેટલી છે? 192 ત્યાં 150 કિલોમીટર પર કલાકની સ્પીડ, તો ચોરની કાર તેના કરતા સ્પીડ હોય પોસિબલ છે
નથી ને એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે બરાબર કઈ નહીં આપણે આપણા ડેટા પ્રમાણે જતા જઈએ બરાબર તો પોલીસની ઝડપ આપી પછી ચોરની કારની ઝડપ એટલે વી થીફ અચ્છા વી થીફ કેટલું આપેલું છે વી ટી લખે તો બી ચાલે બરાબર ચાલો વી થીફ કેટલું આપેલું છે આપણને 192 કિલોમીટર પર અવર બરાબર ચાલો 192 કિલોમીટર પર અવર એટલે 192 into 1000 divided by 3600 એટલે આ મીટર પર સેકન્ડ માં થશે બરાબર એટલે અહીંયા બે ઝીરો કેન્સલ થશે એટલે 1920 ભાગ્યા 36 કરવાનું બરાબર એ તમે કેલ્સીયમ માં કરવાનું એટલે તમારો જવાબ આવશે 53.33 મીટર પર સેકન્ડ ક્લિયર અને હવે બંદૂકની ગોળી એટલે બુલેટ એટલે વી બુલેટ ની ઝડપ આપણને આપેલી છે વી બુલેટ કેટલું આપેલું છે વી બુલેટ ની ઝડપ ગોળીની ઝડપ 150 મીટર પર સેકન્ડ આ તો ડાયરેક્ટ છે મીટર પર સેકન્ડ માં હા તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે હા એટલે ગોળી ને ચોરની કારને અથડાતા ઝડપ હા તો આ વસ્તુ આપણે શોધવાની છે બરાબર તો શાંતિથી કોન્સેપ્ટ સમજજો ઓકે અહીંયા છે ને ઓવરઓલ બે જ તંત્ર છે એમ પોલીસ ગાડીમાં બેહેલી છે એ ની સ્પીડે જતી છે 30 ની સ્પીડ બંદૂક પણ પોલીસની વેનમાં જ છે એટલે બંદૂકની ગોળી એક પોલીસ વેન અને બંદૂકની ગોળી એ એક તંત્ર છે આ બંને તંત્રની મળીને તમને ઝડપ આપેલી છે હા અને એક બીજું છૂટું તંત્ર કયું છે તો આગળ ચોર તો એ ચોરની કારની ઝડપ આપેલી છે આપણને બરાબર તો સાપેક્ષ વેગ એટલે બે VAB તો VA VB બરાબર ઓકે તો અહીંયા બે જે તંત્ર છે હા એક પોલીસ વત્તા બંદૂકનું તંત્ર અને બીજું આગળ ચોર તો એ ચોરનું તંત્ર આ બેની ઝડપનું આપણે શું લેશું સાપેક્ષ વેગમાં તફાવત લેશું એટલે બાદબાકી લેશું VAB એટલે VA VB બરાબર તો એ કેવી રીતે થશે તો એ કેવી રીતના થશે તો એકદમ ઈઝી હા ને તો પહેલા કયું તંત્ર છે આપણી પોલીસ અને બીજું કોણ છે પોલીસની પાસે શું છે બંદૂક તો એ બેના તંત્રની ઝડપ હા ને એટલે પોલીસ વત્તા ગોળી ની ઝડપ બરાબર સમજ પડી અને ઓછા આગળ કોણ ચાલતું છે પોલીસ વત્તા ગોળી તો થઈ ગયું એક તંત્ર ને આગળ કોણ છે ચોર હા તો એ આપણે ચોર ના કારની ઝડપ બોલો સમજ પડી ઓકે તો હવે આ એકદમ ઈઝી થઈ ગયું પોલીસ વત્તા ગોળીની ઝડપ પોલીસની ઝડપ 8.33 વત્તા ચોરની ઝડપ 53 વત્તા ગોળીની ઝડપ 150 એટલે 8.33 વત્તા 150 બરાબર ઓછા ચોરના કારની ઝડપ કેટલી છે 192 કિલોમીટર પર આપણે બધું મીટર પર સેકન્ડમાં રાખવાનું એટલે 53.33 બરાબર તો બોલો હવે આ થશે કે તમારાથી 150 વત્તા 8.33 એટલે 158.33 એનામાંથી તમે 53.33 બાદ કરશો તો તમારો જવાબ આવશે 105 મીટર પર સેકન્ડ બોલો સમજ પડી દાખલામાં કેટલો ઈઝી છે ને આવડશે પાક્કું થશે ને ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડા મોટા દાખલા જોશું આવડશે આજનું નાનું જ છે ને આજે આરામ કરજો હા ને ઓકે થેન્ક યુ